કાંગારૂ માતૃ સંભાળ દ્વારા નબળા નવજાત શિશુઓની કેવી રીતે સંભાળ લેવી? શું તમે છેલ્લા કેટલાક મહિનામાં ઘર મુલાકાત દરમિયાન ક્યારેય કોઈ નબળા નવજાત શિશુઓની ઓળખ કરી છે? તે નવજાત શિશુ નબળું હોવાની ઓળખ તમે કેવી રીતે કરી? જન્મના દિવસે નીચેની 3 પરિસ્થિતિઓનું અવલોકન કરીને આપણે બાળક નબળું છે કે નહીં તે જાણી શકીએ છીએ. શું જન્મ સમયે બાળકનું વજન 2 કિલોગ્રામ કરતાં કે તેનાથી ઓછું છે? શું બાળકનો જન્મ સગર્ભાવસ્થાના 8.5 મહિના પહેલા અધૂરા માસે થઈ ગયો છે? શું બાળક યોગ્ય રીતે સ્તનપાન કરવા અસમર્થ છે? જો ઉપરોક્ત કોઈપણ એક સવાલનો જવાબ હકારાત્મક હોય તો સમજવું કે નવજાત બાળક નબળું છે. આવા બાળકોનો જીવ બચાવવા માટે ખાસ સંભાળની જરૂર પડે છે. વારંવાર સ્તનપાન અને સ્વચ્છતાની કાળજીઓ રાખવા સાથે નવજાત શિશુને હૂંફ ઉષ્મા આપવાની જરૂર રહે છે. સમીક્ષા 1. નવજાત શિશુ નબળું હોવાની તમને કેવી રીતે ખબર પડશે? નબળા નવજાત શિશુને કેવા પ્રકારની ખાસ સંભાળ આપવાની જરૂર રહે છે? શું આપણા ગામમાં લોકો આવા નબળા નવજાત બાળકોને વધારાની હૂંફ આપવા માટે કોઈ વિશેષ રીતો અપનાવે છે? શું આવી કોઈ પરંપરા છે? શિયાળામાં આવા બાળકોને હૂંફાળા રાખવા માટે શું કરવામાં આવે છે? શું તમે શારીરિક સંપર્ક દ્વારા બાળકને હૂંફાળું રાખવા બાબતે ક્યારેય કોઈ પરિવારને મદદ કરી છે? શું તમે બધા એ જાણો છો કે આ પદ્ધતિને કાંગારૂ માતૃસંભાળ (KMC) પણ કહેવાય છે? શું આપણા ગામના લોકો આવા નબળા નવજાત બાળકોને વધારાની હૂંફ આપવા માટે કોઈ વિશેષ રીતો અપનાવે છે? શિયાળામાં આવા બાળકોને હૂંફાળા રાખવા માટે શું કરવામાં આવે છે? શું તમે શારીરિક સંપર્ક દ્વારા બાળકને હૂંફાળું રાખવામાં ક્યારેય કોઈ પરિવારને મદદ કરી છે? શું તમે બધા એ જાણો છો કે આ પદ્ધતિને કાંગારૂ માતૃસંભાળ (KMC) પણ કહેવાય છે? કાંગારૂ માતૃસંભાળ શબ્દ ક્યાંથી આવ્યો? કાંગારૂ એક પ્રાણી છે. તેને કાંગારૂના તમામ બચ્ચા બાળકો અધૂરા મહિને જ જન્મ થાય છે. માણસોની જેમ જ તેના બચ્ચા બાળકોને પૂર્ણ રીતે વિકસિત થવામાં આશરે 8 મહિના લાગે છે, પરંતુ તેનો જન્મ 1 મહિનામાં જ થઈ જાય છે. આ 1 મહિનાનું બચ્ચું આંધળું, વાળ વિનાનું અને માત્ર થોડા સેન્ટીમીટર આંગળી જેટલું હોય છે. તેના બધા અંગો પણ પૂરી રીતે વિકસિત હોતા નથી. આથી બચ્ચાનો જન્મ થાય કે તરત જ કાંગારૂ માતા તેના બચ્ચાને તેણીના પેટ સાથે જોડાયેલી થેલીમાં મૂકી દે છે. આ થેલી તેના પેટની બહારની તરફ હોય છે. થેલીમાં બચ્ચાને હૂંફ મળી રહે છે તેમજ આરામદાયક રીતે સ્તનપાન કરી શકે છે. લગભગ 6 મહિના પછી બચ્ચું માતાની થેલીમાંથી મોં બહાર કાઢી બહાર જોવા લાયક બને છે તથા અંદાજે 8 મહિના પછી માતાની થેલીમાં તે તંદુરસ્ત કાંગારૂ બચ્ચા તરીકે બહાર આવે છે. આવી જ રીતે આપણી માતાઓને પણ નબળા નવજાત શિશુઓને ચામડીથી ચામડીના સંપર્ક દ્વારા હૂંફાળું રાખીને તેમજ ક્રમશઃ સ્તનપાન કરાવીને ખાસ સંભાળ લેવી જોઈએ. કાંગારૂ માતૃસંભાળ શબ્દ ક્યાંથી આવ્યો? શું તમે ક્યારેય આવું પ્રાણી જોયું છે? શું તમે ક્યારેય તેના વિશે સાંભળ્યું છે? તેનું નામ શું છે? શું તમામ નબળા બાળકોને કાંગારૂ માતૃસંભાળની જરૂર હોય છે? દરેક નબળા બાળકને કાંગારૂ માતૃસંભાળ દ્વારા ફાયદો થાય છે. મહેરબાની કરીને યાદ રાખો કે નીચેની પરિસ્થિતિ ધરાવતા બાળકોને વધુ હૂંફની જરૂર રહે છે. અધૂરા મહિને જન્મેલા બાળકો એટલે કે 8 મહિનાની ગર્ભાવસ્થા પહેલા જન્મેલા બાળકો, જન્મ સમયે 2 કિલોગ્રામ કરતાં ઓછા વજન ધરાવનાર બાળકો, જન્મથી જ સ્તનપાન કરવામાં નબળા બાળકો, દરેકને વધારાની હૂંફની જરૂર પડે છે, પરંતુ ખૂબ જ નબળા નવજાત શિશુઓને ફક્ત કાંગારૂ માતૃસંભાળથી ફાયદો થશે નહીં. ખૂબ જ નબળા નવજાત શિશુઓ કે જે સ્તનપાન પણ નથી કરી શકતા તેમને હોસ્પિટલ પર રિફર કરવા જોઈએ કારણ કે આવા બાળકોની ઘરે સંભાળ શક્ય નથી. આવા નબળા બાળકોને હોસ્પિટલમાં તબીબની દેખરેખ હેઠળ સારવાર આપવાની જરૂર રહે છે. શું તમામ નબળા નવજાત બાળકોને કાંગારૂ માતૃસંભાળની જરૂરિયાત હોય છે? તમામ નબળા નવજાત શિશુને કાંગારૂ માતૃસંભાળ દ્વારા ફાયદો થાય છે. અધૂરા મહિને જન્મેલા બાળકો એટલે કે 8 મહિનાની ગર્ભાવસ્થા પહેલા જન્મેલા બાળકો,
જન્મ સમયે 2 કિલોગ્રામ કરતાં ઓછું વજન ધરાવનાર બાળકો, જન્મથી જ સ્તનપાન કરવામાં નબળા બાળકો. સહભાગીઓ સાથે ચર્ચા કરો અને તેમનું ધ્યાન દોરો કે આપણે કેએમસી પ્રથમ વખત શીખતા હોવાથી દરેક વ્યક્તિ ધ્યાનથી શીખે તે જરૂરી છે. એ બાબતની પણ ચર્ચા કરો કે જો પરિવારોની સાહજિકતાથી મદદ કરે તો ઘણા જીવ બચાવી શકે. કાંગારૂ માતૃસંભાળના મહત્વના પગલાં. નીચેની બાબત પર ભાર આપો. બાળકે કપડાં પહેરેલા ના હોવા જોઈએ અને તેને માતાએ પોતાના શરીર સાથે વળગાડીને ચામડીથી ચામડીના સંપર્કમાં રાખવું જોઈએ. બાળકને ટોપી અને મોજા પહેરાવી રાખો. બાળકને માતાના શરીર સાથે સલામત રીતે બાંધીને અથવા ટીંગાડીને રાખવાનું છે. બાળકને એવી આરામદાયક સ્થિતિમાં રાખવું જોઈએ કે તેને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન થાય અને સ્તનપાન કરી શકે. સૂતા સૂતા, બેઠા બેઠા, કામ કરતા વગેરે જેવી તમામ પરિસ્થિતિઓમાં આ રીત અપનાવી શકાય છે. માતાની સાથે સાથે પરિવારના અન્ય કોઈપણ સભ્ય નબળા નવજાત શિશુની સંભાળ કાંગારૂ માતૃસંભાળથી લઈ શકે. આવું એટલા માટે જરૂરી છે કે માતાને પૂરતો આરામ મળી રહે. દેખરેખ. કેએમસી હેઠળ હોય તેવા બાળકોની નિયમિત દેખરેખ કરવી જોઈએ. માતા અને પરિવારના સભ્યોએ બાબત ચકાસતા રહેવું જોઈએ કે નવજાત શિશુની ગરદન સીધી છે કે નહીં અને તે આરામથી શ્વાસ લઈ શકે છે કે નહીં. આહાર. બાળક માતાના સ્તનની નજીક હોવાથી દૂધ સરળતાથી અને વધુ નીકળે છે. બાળકની સ્થિતિને ધ્યાન લઈને બાળકને નાની ચમચી વડે પણ માતાના સ્તનમાંથી કાઢેલું દૂધ આપી શકાય. મળમૂત્ર. આ ઉંમરનું બાળક દિવસમાં કેટલીક વખત તેના બાળોતિયા ભીના કરે છે અને બગાડે છે. બાળોતિયા બનાવવા માટે ઘરમાં રહેલ જૂના ચોખ્ખા કપડાંનો ઉપયોગ કરો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે બાળોતિયા બદલતા રહો. માતાનો પૂરતો ટેકો. કેએમસી વખતે માતા પોતાના દૈનિક કામગીરી કરી શકે છે પણ તે એકલા જ બધું કરી શકતી નથી. પરિવારના સભ્યોએ તેણીને હંમેશા મદદ કરવી જરૂરી છે. પરિવારનું કોઈપણ સભ્ય કેએમસી આપી શકે છે. સાથે સાથે માતાને રાહત આપવા માટે ઘરના અન્ય કામ કરવામાં પણ મદદ કરવી જોઈએ. જો એવું ના કરવામાં આવે તો નવજાત શિશુનો જીવ બચાવવો મુશ્કેલ બને છે. કાંગારૂ માતૃસંભાળ કેએમસી કેવી રીતે આપવી જોઈએ? બાળક કપડાં પહેરાવ્યા વિના શરીર સાથે વળગાડીને રાખવું જોઈએ. બાળકને માતાના શરીરની સાથે સલામત રીતે બાંધીને અથવા ટીંગાડીને રાખવું જોઈએ. બાળકને એવી આરામદાયક સ્થિતિમાં રાખવું જોઈએ કે જેથી તેને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન થાય. સ્તનપાન કરાવવાનું સુવિધાજનક રહે. બાળકને ટોપી અને મોજા પહેરાવીને રાખો. કાંગારૂ માતૃસંભાળથી નબળા નવજાત બાળકોને શું ફાયદો થાય છે? કાંગારૂ માતૃસંભાળથી નબળા નવજાત બાળકને તંદુરસ્ત અને સામાન્ય થવામાં ખૂબ જ ફાયદો થાય છે. કાંગારૂ માતૃસંભાળ નીચેની રીતો દ્વારા મદદ કરે છે. હૂંફ. નબળા નવજાત શિશુનું શરીર ઝડપથી પોતાના શરીરની ગરમી ગુમાવે છે જેના કારણે તેના મૃત્યુની શક્યતા વધી જાય છે. પરંતુ કાંગારૂ માતૃસંભાળથી બાળકને માતાની ચામડીથી પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ મળે છે. ચેપ સામે રક્ષણ. કાંગારૂ માતૃસંભાળ આપવામાં આવતી હોય ત્યારે બાળકને બહારના ચેપો સામે રક્ષણ મળે છે. વારંવાર સ્તનપાન કરાવવામાં સરળતા. બાળકને જ્યારે માતાના સ્તનની નજીક રાખવામાં આવે છે ત્યારે દૂધ સરળતાથી અને વધુ માત્રામાં નીકળે છે. બાળકને થતી અસ્વસ્થતાની તરત જ ઓળખ. કાંગારૂ માતૃસંભાળના કારણે બાળક સતત પરિવારના સભ્યોની નજરમાં રહે છે. આમ જો એને કોઈ પણ પ્રકારની અસ્વસ્થતા થશે તો તરત જ ઓળખ થઈ જાય. કાંગારૂ માતૃસંભાળથી નવજાત બાળકને શું ફાયદો થાય છે? બાળકને હૂંફ મળે છે. ચેપ સામે રક્ષણ મળે છે. વારંવાર સ્તનપાન કરાવવાનું સુવિધાજનક રહે છે. બાળકને થનાર કોઈપણ જાતની અસ્વસ્થતાની તરત જ ઓળખ કરી શકાય છે. બાળકને કેટલો સમય કાંગારૂ માતૃસંભાળ આપવી જોઈએ? બાળકને ત્યાં સુધી કાંગારૂ માતૃસંભાળ આપવી જોઈએ જ્યાં સુધી બાળક માતાના શરીરના સંપર્કમાં રહેવા ઈચ્છે. જ્યાં સુધી બાળક યોગ્ય રીતે સ્તનપાન કરવાનું શરૂ ના કરે. જ્યાં સુધી બાળક 2.5 કિલોગ્રામ વજનનું ન થઈ જાય. જ્યાં સુધી બાળક 1 મહિનાનું ન થઈ જાય.
જેટલું થઈ શકે વધારે ને વધારે કાંગારૂ માતૃ સંભાળ આપો. બાળક જ્યાં સુધી જોરથી તીવ્રતાથી સ્તનપાન કરવાનું શરૂ ના કરે અને તેનું વજન યોગ્ય માત્રામાં વધવા ન લાગે ત્યાં સુધી તેને કાંગારૂ માતૃ સંભાળ આપવાની જરૂર રહે છે. બાળકોને કેટલો સમય કાંગારૂ માતૃ સંભાળ આપવી જોઈએ? જ્યાં સુધી બાળક અંદર માતાના શરીરના સંકલ્પમાં રહેવા ઈચ્છે, જ્યાં સુધી બાળક યોગ્ય રીતે સ્તનપાન કરવાનું શરૂ ના કરે, જ્યાં સુધી બાળક 2.5 કિલોગ્રામ વજનનું ન થઈ જાય, જ્યાં સુધી બાળક 1 મહિનાનું ન થઈ જાય. મહેરબાની કરીને યાદ રાખો, કાંગારૂ માતૃ સંભાળ આપવામાં માતાને કેવી રીતે સમસ્યાઓ આવી શકે છે. ચર્ચા ચાલુ રાખવાની સાથે સમસ્યાઓનું સાથે મળીને સમાધાન શોધો. મહેરબાની કરીને યાદ રાખો, આપણને આપણા ગામમાં દર 3-4 મહિને ઓછામાં ઓછું એક નવજાત નબળું શિશુ મળશે. નબળા નવજાત શિશુને ત્યાં વારંવાર ગૃહ મુલાકાત કરી અને પરિવારને કાંગારૂ માતૃ સંભાળ વિશે જાણકારી આપશું. અમલીકરણના મુદ્દા. હવેથી આપણે આપણા કાર્યક્ષેત્રમાં કોઈપણ નબળા નવજાત શિશુને ઓળખ કર્યા વિના રહેવા દઈશું નહીં. આપણે તમામ નબળા શિશુઓ ખતરામાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી તેઓને ગૃહ મુલાકાત કરીશું. આપણે ઓળખ કરાયેલા તમામ નબળા નવજાત શિશુને કાંગારૂ માતૃ સંભાળ મળે તેની ખાતરી કરીશું. ભવિષ્યમાં નબળા નવજાત શિશુઓના જીવ બચાવવા માટે આપણે શું કરીશું? હવેથી આપણે આપણા કાર્યક્ષેત્રમાં કોઈપણ નબળા નવજાત શિશુને ઓળખ કર્યા વિના રહેવા દઈશું નહીં. આપણે તમામ નબળા શિશુઓ ખતરામાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી તેઓની ગૃહ મુલાકાત કરીશું. આપણે ઓળખ કરાયેલા તમામ નબળા નવજાત શિશુને કાંગારૂ માતૃ સંભાળ મળે તેની ખાતરી કરીશું. બીમાર નવજાત શિશુઓની ઓળખ અને રેફરલ સેવા. નવજાત શિશુઓને ચેપ લાગવાનું વધુ જોખમ શા માટે રહે છે? નવજાત શિશુઓને ક્યારે અને શા માટે ચેપ લાગવાનું જોખમ રહે છે તે યાદ કરવાનો પ્રયત્ન કરો. જીવનનો પ્રથમ મહિનો જિંદગી માટે સૌથી વધુ નાજુક સમય હોય છે. નવજાત બાળકોનું બીમારીની ઝપટમાં આવવાની સૌથી વધારે શક્યતાઓ હોય છે કારણ કે તેમના શરીરે હજી ચેપો સામે લડવાનું શીખ્યું હોતું નથી. 9 માસ સુધી માતાના પેટની સુરક્ષામાં રહ્યા બાદ બાળક એકદમ એવી દુનિયામાં આવી જાય છે કે જે સ્વચ્છ નથી, જ્યાં રોગ કરનારા જંતુઓ છે અને તે માતાના ગર્ભની જેમ સુરક્ષિત નથી. એવા નબળા નવજાત શિશુઓ કે જેમનો જન્મ સમયે ઓછો વજન હોય કે અધૂરા મહિને જેમનો જન્મ થયો હોય તેમને ચેપ લાગવાના જોખમ વધુ હોય છે કારણ કે તેમનું શરીર તંદુરસ્ત બાળકોની સરખામણીમાં વધુ નબળું હોય છે. જન્મ બાદ નવજાત બાળકો સૌથી શ્રેષ્ઠ સુરક્ષા તેમની માતાનું દૂધ છે. માતાના દૂધમાં એવા પોષક તત્વો હોય છે કે નવજાત બાળકોને બીમારીના જંતુ સામે લડવાની ક્ષમતા આપે છે. 2 કિલોગ્રામથી ઓછા વજન ધરાવનાર મોટાભાગના નવજાત શિશુઓમાં જરૂરી શક્તિ અને ઊર્જાનો અભાવ હોય છે અને તે પોતાના જીવનના શરૂઆતના થોડા દિવસોમાં સ્તનપાન કરી શકતા નથી. આવા બાળકોને અને કપ ચમચી વડે દૂધ પીવડાવતી વખતે જો સ્વચ્છતાલક્ષી કાળજીઓ ના રાખવામાં આવે તો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. તેનાથી નબળા નવજાત બાળકોમાં ખૂબ જ ગંભીર બીમારીઓ થઈ શકે છે. એટલા માટે જ નબળા નવજાત શિશુઓની વધારે સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. એક નબળા અને એક બીમાર બાળક વચ્ચે શું તફાવત છે? અગાઉ આપણે શીખી ગયા છે કે બાળક જન્મના તરત બાદ યોગ્ય તીવ્રતાથી સ્તનપાન નથી કરી શકતું અથવા જેનો વજન 2 કિલોગ્રામ કરતાં ઓછો હોય અથવા તેનો જન્મ 8.5 મહિના કે 37 અઠવાડિયા પૂરા કર્યા પહેલાં થાય તો એક નબળું નવજાત બાળક માનવામાં આવે છે. જ્યારે બાળક શરૂઆતના થોડા દિવસો સારી રીતે સ્તનપાન કરી રહ્યું હોય પરંતુ હવે સ્તનપાન કરવામાં રસ ગુમાવી દે અને ઓછું સક્રિય દેખાય તો તે બાળક બીમારીના લક્ષણ દેખાડી રહ્યું છે. નબળા અને બીમાર બાળકો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે
કારણ કે નબળા નવજાત બાળકની ઘરે સંભાળ શક્ય છે, પરંતુ બીમાર બાળકને તરત જ હોસ્પિટલ પર રેફર કરવાની જરૂર હોય છે. જન્મ પછી બાળક કોઈપણ સમયે બીમાર પડી શકે છે. એવું જોવામાં આવ્યું છે કે જન્મના પહેલા 2 દિવસ સુધી બાળક બીમાર નથી પડતું, પરંતુ તેના પછી, ખાસ કરીને પહેલા મહિનામાં તેની બીમાર પડવાની શક્યતાઓ વધારે રહે છે. આપણે આ મોડ્યુલમાં બીમાર નવજાત શિશુઓ વિશે વધારે શીખીશું. નવજાત શિશુઓને ચેપ લાગવાનું વધુ જોખમ શા માટે રહે છે? શું આપણે જન્મના પ્રથમ દિવસે જ ગૃહ મુલાકાત કરીને પરિવારને મળીએ છીએ? આપણે એક નબળા નવજાત શિશુની ઓળખ કેવી રીતે કરી શકીએ? નવજાત બાળક અને નબળું નવજાત બાળક બંનેમાંથી કોની બીમાર પડવાની શક્યતા વધુ હોય છે? એક નબળા અને એક બીમાર નવજાત બાળકમાં શું તફાવત હોય છે? નવજાત શિશુઓને ચેપથી બચાવવા માટે શું કરવું જોઈએ? આપણે નવજાત શિશુની જરૂરી સંભાળ વિશે શીખી ગયા છે. ચાલો એકવાર યાદ કરીએ કે નવજાત શિશુની સંભાળની દરેક બાબત શા માટે મહત્વપૂર્ણ છે. નવજાત બાળકને સંભાળની ખાતરી કરો. કાર્યકરોને યાદ કરાવો કે આપણે ગર્ભાવસ્થાના છેલ્લા ટ્રાઇમેસ્ટર 3 માસ દરમિયાન 2 ઘર મુલાકાત કરવા અને જન્મના પહેલા જ દિવસે નવજાત શિશુના સંભાળની ખાતરી કરવા માટે એક વધારાની મુલાકાત કરવા વિશે આપણે ચર્ચા કરી હતી. નવજાત શિશુની સંભાળના અગત્યના પગલાં. બાળકના જન્મની તરત પછી જ્યારે તે રડે પછી તેને ચેપ લાગે તેનાથી બચાવવા માટે 3 મુખ્ય કામ કરવાના રહે છે. માત્ર ને માત્ર સ્તનપાન, હૂંફ અને ગર્ભનાળની સંભાળ અને સ્વચ્છ વાતાવરણ. જેમ સ્તનપાન અને હૂંફ આપવાથી નવજાત શિશુને ચેપ સામે રક્ષણ મળે છે, તેમ ગર્ભનાળની સંભાળ, જીવાણુરહિત અને સ્વચ્છ વાતાવરણ ચેપોથી બાળકોને બચાવવામાં મદદરૂપ સાબિત થશે. ચાલો આના વિશે વધુ વિગતે સમજીએ. સમયસર અને માત્ર સ્તનપાન આપવું. સ્તનપાન બાળકને ચેપ સામે રક્ષણ આપે છે અને બાળકને જેટલું વધારે વહેલા સ્તનપાન કરાવવામાં આવે તેને આ રક્ષણ તેટલું વહેલા મળે છે. જે બાળકોને જન્મ પછી તરત જ સ્તનપાન શરૂ કરાવવામાં આવે તેમને પછી પણ માત્ર સ્તનપાન કરાવવામાં આવે તેની શક્યતાઓ વધી જાય છે અને સંભાળ રાખનારા લોકો બાળકને અન્ય હાનિકારક પ્રવાહી આપવાનું ટાળે છે, જેનાથી બાળકને ચેપ લાગવાની સંભાવના પણ ઘટી જાય છે. બાળકનું હૂંફાળું રહેવું તેની ખાતરી કરવી. આ એવો સમય હોય છે કે બાળકને આ સમયે પૂરતી હૂંફ ના આપવામાં આવે તો તેનું શરીર ઠંડુ પડી જવાની સૌથી વધારે શક્યતાઓ હોય છે અને તેને સરળતાથી બીમારીઓનો ચેપ લાગવાથી બાળકને મોડેથી સ્નાન કરાવવું, માતાની ચામડીથી બાળકની ચામડીનો સંપર્ક રાખવો, KMC અને બાળકને સ્વચ્છ કપડામાં સારી રીતે વીંટાળી રાખવાથી ઠંડી લાગવાથી બચાવી શકાય છે. બાળક અને ખાસ કરીને ગર્ભનાળની સ્વચ્છ રીતે સંભાળ કરવાની ખાતરી કરવી. ગર્ભનાળને બાંધવા માટે જંતુમુક્ત કરેલ ક્લેમ્પ કે દોરી અને ગર્ભનાળને કાપવા માટે જંતુમુક્ત કરેલ બ્લેડ કે કાતરનો ઉપયોગ ના કરવાથી બાળકને ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે. આવી જ રીતે અસ્વચ્છ પદાર્થ જેમ કે ગાયનું છાણ ગર્ભનાળ કે ડૂંટી પર લગાવવાથી બાળકને ગંભીર બીમારી લાગી શકે છે, તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે. ગર્ભનાળને કાપ્યા બાદ બાળકની નાભી પર શેષ વધેલો ભાગ ક્યારેય કંઈ પણ લગાડવું જોઈએ નહીં. આવી જ રીતે ડૂંટી કે ગર્ભનાળ જ્યાં સુધી પોતાની જાતે સુકાઈ ના જાય ત્યાં સુધી તેના પર કાંઈ જ લગાવવું જોઈએ નહીં. નવજાત શિશુઓને ચેપથી બચાવવા માટે હાથ ધોવા એ એકમાત્ર ખૂબ જ અસરકારક રીત છે. બાળકનો સ્પર્શ કરનાર દરેક વ્યક્તિએ બાળકનો સ્પર્શ કરતા પહેલા સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ. આપણે હાથ ધોવાની સાચી રીત અગાઉ શીખી ગયા છીએ તે યાદ કરો. જન્મ સમયે નવજાત શિશુની જરૂરી સંભાળની ખાતરી કરવાથી આવા બાળકોની ઓળખ કરી શકાય છે કે જેને વધારે સંભાળની જરૂરિયાત છે. એવા બાળકો કે જેમનો જન્મ પ્રસૂતિની સંભવિત તારીખ પહેલાં થઈ જાય છે અથવા જે બાળકોને જન્મ સમયે ખૂબ જ ઓછું વજન હોય છે
તેમાં ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહે છે અને આવા બાળકોને વિશેષ સંભાળની જરૂરિયાત હોય છે. નવજાત શિશુઓને ચેપથી બચાવવા માટે શું કરવું જોઈએ? ચેપથી રક્ષણ માટે માત્ર ને માત્ર સ્તનપાન, હૂંફ, ઉષ્મા, ચેપની અટકાયત માટે ગર્ભનાળની સંભાળ, બાળકની આસપાસનું જીવાણુરહિત અને સ્વચ્છ વાતાવરણ. જન્મ સમયે નવજાત શિશુની ત્વરિત સંભાળ લેવા માટે આપણે શું નક્કી કર્યું હતું? ચેપના સ્ત્રોત. આપણે એ બાબત શીખી ગયા છીએ કે નવજાત શિશુઓનું ચેપથી રક્ષણ અને બચાવ કેવી રીતે કરી શકીએ છીએ. ચાલો હવે એ બાબતની સમજ મેળવીએ કે આવા ચેપ ક્યાંથી આવે છે. આજે આપણે ખાસ કરીને નવજાત શિશુઓમાં ચેપ કેવી રીતે ફેલાય છે તે શીખીશું. કાર્યકરોને પૂછો. ચેપ ક્યાંથી આવે છે? ગર્ભનાળ પર શું લગાડવું જોઈએ? ગર્ભનાળ પર શું ના લગાડવું જોઈએ? કાર્યકરોને જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરો. જંતુઓ સેંકડો હજારો પ્રકારના હોય છે. ખૂબ જ સૂક્ષ્મ જીવ હોય છે જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી. તે દરેક જગ્યાએ હાજર હોય છે. તેનામાં ઘણા હવામાં, પાણીમાં, પથારીમાં, કોઈપણ વસ્તુની સપાટી પર, આપણી ચામડી પર, મોંમાં, કપડામાં, શરીરમાંથી નીકળતા પ્રવાહીમાં વગેરેમાં રહે છે. તેમાંથી કેટલાક સૂક્ષ્મજીવો આપણને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ 100 પ્રકારના એવા અન્ય સૂક્ષ્મજીવો છે કે જેના કારણે તાવ, ઝાડા અથવા શરદી અને ઉધરસ જેવા ચેપ લાગે છે. કેટલાક સૂક્ષ્મજીવોના કારણે આનાથી પણ વધારે હાનિકારક ચેપ લાગી શકે છે, જેમ કે ધનુર. આમાંના કેટલાક સૂક્ષ્મજીવો આપણે જે ખોરાક અને પ્રવાહી લઈએ છીએ તેના મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેના મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે, પરંતુ તેમાંથી ઘણા બધા તો આપણા હાથ સ્વચ્છ ન હોવાને કારણે શરીરમાં પ્રવેશ કરે છે. નવજાત બાળકોના મામલામાં પ્રસૂતિ, જન્મ અને જન્મના તરત પછીનો સમય ચેપ લાગવાના વધુ જોખમ ધરાવતો સમય છે. આ દરમિયાન બાળકને નીચે જણાવ્યા મુજબ રીતે ચેપગ્રસ્ત બની શકે છે. ગર્ભનાળ કે નાભિને અસ્વચ્છ કપડા દ્વારા સાફ કરવાથી, ગર્ભનાળને બાંધવા માટે જંતુમુક્ત કર્યા વિનાની ક્લેમ્પ કે દોરીનો ઉપયોગ કરવાથી, ગર્ભનાળને કાપવા માટે જંતુમુક્ત કર્યા વિનાની બ્લેડ કે કાતર કે અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરવાથી, ગર્ભનાળ અથવા નાભી પર કંઈપણ મધ, ઘી, હળદર, દવા, પાવડર, ખાસ કરીને ગાયનું છાણ કે મૂત્ર જેવા હાનિકારક પદાર્થો લગાવવાથી, આવા કોઈપણ પદાર્થો લગાવવાથી બાળકને ગંભીર ચેપ થઈ શકે છે અને તેનો જીવ પણ જઈ શકે છે. ગર્ભનાળ કે નાભિને અસ્વચ્છ કપડા દ્વારા સાફ કરવાથી, પ્રસૂતિ દરમિયાન અને પછી ઘરના અસ્વચ્છ વાતાવરણ દ્વારા, બાળકને સાફ કરતી વખતે, સ્તનપાન કરાવતી વખતે કે તેના કપડાં બદલતી વખતે અસ્વચ્છ હાથ દ્વારા તેનો સ્પર્શ કરવાથી, જે લોકો શરદી, ઉધરસ, તાવ, ચામડીના ચેપ વગેરે જેવી માંદગી ધરાવનાર વ્યક્તિ દ્વારા નવજાત શિશુઓમાં સરળતાથી ચેપનું વહન થાય છે. સ્તનપાન સિવાય અન્ય કોઈ ખોરાક કે પ્રવાહી આપવાથી બાળકને નુકસાન થઈ શકે છે, કારણ કે આવા પ્રવાહી ભોજન, પાણી બોટલ અથવા વાસણ દ્વારા રહેલા જીવાણુગ્રસ્ત થઈ શકે છે. ચેપના સ્ત્રોત. આ ચેપ ક્યાંથી આવે છે? નવજાત શિશુઓના શરીરમાં ચેપ ક્યાંથી અને કેવી રીતે પ્રવેશ કરે છે તે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. નવજાત શિશુ બીમાર હોવાની માહિતી તમે કેવી રીતે મેળવશો? તમે કેવી રીતે જાણકારી મેળવશો કે નવજાત બાળક બીમાર છે? નવજાત શિશુઓમાં શરૂઆતમાં જોવા મળતા અમુક લક્ષણોમાં ગર્ભનાળની આજુબાજુમાં લાલાશ કે સોજો, ગર્ભનાળમાંથી પરુ કે લોહીની સાથે દુર્ગંધ આવવી તે છે. જો આવા લક્ષણો ન જોવા મળે તો પણ બાળકને ગંભીર બીમારી થઈ શકે છે. ગર્ભનાળ યોગ્ય જણાઈ રહી હોય તો પણ બાળક સુસ્ત અને બીમાર હોઈ શકે છે અને ચેપ ઝડપથી બાળકના શરીરમાં દાખલ થઈ અને ફેલાઈ શકે છે.
શરૂઆતમાં જોખમના કેટલાક આવા ચિહ્નો દેખાવાથી આવા બાળકોની ઓળખ કરવામાં મદદ મળે છે કે જેમને ત્વરિત સંભાળ અને સારવારની જરૂર હોય છે. જોખમના ચિહ્નો કયા છે? જોખમના ચિહ્નો બીમાર વ્યક્તિ ગંભીર હોવા તરફ ઇશારો કરે છે. આવું ઘણી બીમારીઓમાં જોવા મળે છે કે દરેક નવજાત શિશુમાં નીચેના જોખમના ચિહ્નો છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. સ્તનપાન ઓછું કરવું. જો શરૂઆતના થોડા દિવસ બાળક સારી રીતે સ્તનપાન કરી રહ્યું હોય પરંતુ પછી જો સ્તનપાન ઓછું કરવા લાગે કે અનિચ્છા દર્શાવે તો બાળક બીમાર હોઈ શકે. આવા બાળકોનું સતત અવલોકન કરવામાં આવે તેને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવે તે જરૂરી છે. ગતિવિધિ સક્રિયતામાં ઘટાડો. જો બાળક પહેલાં સક્રિય હતું પરંતુ હવે ઢીલું, અડધી ઊંઘમાં, સુસ્ત લાગી રહ્યું હોય અને જગાડવા છતાં પણ મુશ્કેલીથી જાગે અથવા જાગે નહીં તો બાળકને ગંભીર બીમારી હોઈ શકે છે. બાળકની ગતિવિધિઓ પર ધ્યાન આપો. એક સ્વસ્થ બાળક જાગતું હશે ત્યારે સાહજિક રીતે તે સક્રિય હશે. સ્પર્શ કરવાથી ઠંડુ લાગવું. બાળકના શરીરનું તાપમાન ચકાસો. બાળકના પગનું તાપમાન ચકાસો અને જુઓ કે તમારા શરીરની સરખામણીમાં શું તે ઠંડા છે. જો બાળકના પેટ કે પગ ઠંડા હોય તો બાળક વધુ પડતું બીમાર હોઈ શકે. ન્યુમોનિયાના કોઈ લક્ષણો. બાળક કેવી રીતે શ્વાસ લે છે તે બાબત પર ધ્યાન આપો. બીમાર બાળક ખૂબ જ ઝડપથી શ્વાસ લેતી વખતે ખૂબ જ વિરામ લે અથવા ખૂબ જ ભારે શ્વાસ હોય તેવું બની શકે. જો શ્વાસોશ્વાસનો દર 60 શ્વાસ મિનિટ કરતાં વધુ હોય તો તે અસામાન્ય છે. એક બીમાર નવજાત બાળક ખૂબ જ ઝડપથી ગંભીરપણે બીમાર થઈ શકે છે અને જો યોગ્ય સમયે લક્ષણો ઓળખવામાં ન આવે અથવા હોસ્પિટલમાં ન લઈ જવામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. જો જોખમમાં આ ચારેય લક્ષણોમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તો નવજાત બાળકને તેની નજીકની હોસ્પિટલ પર મોકલો કે જ્યાં ઇન્જેક્શન અથવા બોટલ દ્વારા એન્ટિબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય. બધા બાળકોમાં ગંભીર માંદગી થવાનું જોખમ રહેલું હોય છે, ખાસ કરીને નબળા નવજાત બાળકોમાં અને તેઓના આ 4 લક્ષણોનું સતત અવલોકન તપાસ કરતા રહેવું જરૂરી છે. નવજાત શિશુ બીમાર હોવાની માહિતી તમે કેવી રીતે મેળવશો? તમે બીમારી વિશે કેવી રીતે માહિતી મેળવશો? જ્યારે ચેપ ફેલાવાનું શરૂ થાય છે ત્યારે શું થાય છે? સ્તનપાનમાં ઘટાડો, શારીરિક ક્રિયાઓ સક્રિયતામાં ઘટાડો, સ્પર્શ કરતાં ઠંડુ લાગવું, ન્યુમોનિયાના ચિહ્નો, ઝડપથી શ્વાસ લેવો, પ્રતિ મિનિટ 60 કરતાં વધુના દરે શ્વાસ લેવા. એક બીમાર બાળકને કેવી રીતે મૃત્યુથી બચાવી શકાય છે? એવી હોસ્પિટલની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટિબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય. કાર્યકરોને સમજાવો કે બીમાર નવજાત બાળકની સ્થિતિ ઝડપથી બગડી શકે છે, જેથી જેમ બને તેમ જલ્દી શક્ય હોય તો સારવાર આપવી ખૂબ મહત્વપૂર્ણ છે. બાળકના જોખમના ચિહ્નો બાળકનું જીવન જોખમ હોવાની સ્થિતિ તરફ ઇશારો કરે છે કે બાળકને ઝડપથી મોત તરફ લઈ જઈ શકે છે. આવા બાળકોની યોગ્ય સમયે ઓળખ કરી તરત જ હોસ્પિટલ મોકલવાથી તેમના જીવ બચાવી શકાય છે. જો જોખમના હમણાં જણાવવામાં આવેલ 4માંથી કોઈપણ ચિહ્ન દેખાય તો બાળકને હોસ્પિટલ મોકલવું જરૂરી છે. બાળકને હોસ્પિટલમાં રિફર કરતા પહેલાથી જ એવી હોસ્પિટલની ઓળખ કરી રાખો કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટિબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય અને જ્યાં ઇન્જેક્શન આપવા માટે તાલીમબદ્ધ કર્મચારીઓ હાજર હોય. ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટિબાયોટિક્સ આપવાની સુવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પણ ઉપલબ્ધ હોય છે. એન્ટિબાયોટિક્સનો પ્રથમ ડોઝ આપવા માટે આશા અને એએનએમનો તરત સંપર્ક કરો. જો આશા હાજર હોય તો બાળકને હોસ્પિટલમાં મોકલતા પહેલા તેણીએ એન્ટિબાયોટિકને મોં વડે આપવાનો પ્રથમ ડોઝ તેને આપવો જોઈએ. જો એએનએમ હાજર હોય તો બાળકને હોસ્પિટલ મોકલતા પહેલા તેણીએ એન્ટિબાયોટિકનો પ્રથમ ડોઝ ઇન્જેક્શન મારફતે આપવો જોઈએ. જોખમના ચિહ્નો દેખાય 1-2 કલાકમાં એન્ટિબાયોટિક્સનો પ્રથમ ડોઝ આપવા માટે આશા, એએનએમ
બંને ઉપલબ્ધ ના હોય તો બાળકને સીધા જ હોસ્પિટલ પર લઈ જવા, જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય. મુસાફરી માટે વાહનની વ્યવસ્થા ગોઠવો. માતાને સલાહ આપો કે હોસ્પિટલ સુધીની સમગ્ર મુસાફરી દરમિયાન રસ્તામાં બાળકને પોતાની શરીર સાથે વળગાડીને ચામડીથી ચામડીના સંપર્ક દ્વારા હૂંફાળું રાખવાનો પ્રયત્ન કરે. પરિવારને એ બાબત માટે તૈયાર કરો કે બાળક બિલકુલ પણ દૂધ ન પી રહ્યું હોય તો તેને દાખલ કરવાની જરૂર પડી શકે છે. સારવાર. હાલમાં બીમાર નવજાત બાળકની સારવાર નીચે મુજબ એન્ટીબાયોટિક્સ આપીને કરવામાં આવે છે. બાળકને એમોક્સિલિન મોં વાટે આપવી. સ્નાયુમાં જે જેન્ટામાઇસિન ઇન્જેક્શન આપીને મોટાભાગના બીમાર બાળકોને આ સારવાર આપવાથી સારું થઈ જાય છે અને તેમનો જીવ બચાવી શકાય છે. એક બીમાર બાળકને કેવી રીતે મૃત્યુથી બચાવી શકાય છે? એવી હોસ્પિટલની ઓળખ કરવી કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવામાં આવતી હોય. આશા એએનએમનો તાત્કાલિક સંપર્ક કરવો. બાળકને નજીકની હોસ્પિટલ પર રિફર કરવું. જો નવજાત બાળક બિલકુલ દૂધ ન પી રહ્યું હોય અને જરૂરિયાત હોય તો તેને દાખલ કરવું. નવજાત બાળકની સારવાર કોના દ્વારા અને ક્યાં ઉપલબ્ધ છે? આશા કાર્યકર રિફર કરતા પહેલા મોં વડે એન્ટીબાયોટિક્સનો પહેલો ડોઝ આપવો. તાલીમબદ્ધ એએનએમ ઇન્જેક્શનની મદદથી એન્ટીબાયોટિક આપે. એવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જાઓ જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક આપવામાં આવતી હોય. એવી હોસ્પિટલમાં દાખલ કરો કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટીબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય. બીમાર બાળકોની ઓળખ કરવા માટે તમે શું કરી શકો છો? માતાઓ અને સંભાળકર્તાઓને જોખમના લક્ષણોની ઓળખ કરવા તેમજ આમાંનું કોઈપણ લક્ષણ દેખાય ત્યારે શું કરવું તે શીખવવું ખૂબ જ જરૂરી છે. બીમાર બાળકોની ઓળખ કરવા માટે નિયમિત રીતે કરવામાં આવતી ગૃહ મુલાકાતો પૂરતી નથી. ગૃહ મુલાકાત દરમિયાન માતા સાથે વાત કરો અને પૂછો કે શું તેણે ક્યારેય બાળકની બાબતમાં એવું કંઈ જોયું છે કે ચિંતાજનક હોય બાબત નોંધી છે. નવજાત બાળક ખૂબ જ કોમળ હોય છે અને સરળતાથી બીમાર પડી જાય છે. આ બીમારીઓ નવજાત શિશુઓમાં વધુ ઝડપથી વકરે છે અને તેમાં પણ નબળા નવજાત શિશુઓમાં આવું થવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે. માતાને પોતાના બાળકમાં જોખમના લક્ષણો ઓળખાય અને તેવું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપો, કારણ કે તે જ પહેલા વ્યક્તિ હોય છે જેનું બાળકની કોઈપણ પરિસ્થિતિમાં થનાર પરિવર્તન પર સૌ પ્રથમ ધ્યાન જાય છે. બાળકના જન્મના પ્રથમ દિવસની ગૃહ મુલાકાત દરમિયાન બાળકની પ્રાથમિક તપાસ કરતી વખતે માતા અને સંભાળકર્તાને બાળકના અવલોકન કરવા સંબંધિત મુખ્ય મુદ્દાઓ વિશે જણાવો અને તેમને નિયમિતપણે નવજાત શિશુનું મૂલ્યાંકન કરવા કહો. માતા અને સંભાળકર્તાઓને સલાહ આપો કે જો તેઓને બાળકના સ્વાસ્થ્યને લગતી કોઈપણ ચિંતા થાય કે જોખમના 4માંથી કોઈપણ લક્ષણ દેખાય તો તેઓ તરત આંગણવાડી કાર્યકર, એએનએમ કે આશાને જાણ કરે. જો આંગણવાડી કાર્યકર, એએનએમ અથવા આશા ઉપલબ્ધ ન હોય તો જરા પણ મોડું કર્યા વગર વિના બાળકને નજીકની હોસ્પિટલ પર લઈ જવું જોઈએ. બીમાર બાળકની ઓળખ કરવા માટે શું કરી શકો છો? બાળક ઘરે બીમાર પડી શકે છે અને બીમારી ખૂબ જ ઝડપથી વકરી શકે છે. બાળકના જન્મના પ્રથમ દિવસની મુલાકાત વખતે પરિવારને જોખમના લક્ષણો, સારવારના ઉપાયો બાબતે માહિતગાર કરો. ફક્ત નિયમિત ગૃહ મુલાકાત કરવી પૂરતી નથી. ગૃહ મુલાકાત વખતે પરિવારને બીમારીના લક્ષણના સંદર્ભમાં પૂછપરછ કરો. નવજાત શિશુઓને ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે અને તેઓને જન્મ સમયે અને જીવનના પ્રથમ મહિનામાં ખૂબ જ સરળતાથી ચેપ લાગી શકે છે. નવજાત બાળકોને માત્ર સ્તનપાન અને હૂંફની ખાતરી કરીને ચેપ સામે રક્ષણ આપી શકાય છે. ચેપ સામે રક્ષણ આપવાનો સૌથી સરળ રસ્તા તરીકે ગર્ભનાળ પર કોઈ જ વસ્તુ ના લગાવવી
અને બાળક સંબંધિત કામો કરતાં પહેલાં હાથ ધોઈ લેવા. નબળા નવજાત શિશુઓની વધારે ધ્યાન આપી તેની સાર સંભાળ ઘરે કરી શકાય છે, પરંતુ બીમાર નવજાત બાળકને હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે. જો આમાંના કોઈપણ લક્ષણ દેખાય તો બાળકને એવી હોસ્પિટલમાં લઈ જાવ કે જ્યાં ઇન્જેક્શન અને દવાની બોટલ દ્વારા એન્ટિબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. ના લક્ષણો કયા કયા છે તો સ્તનપાનમાં ઘટાડો, ગતિવિધિ સક્રિયતામાં ઘટાડો, સ્પર્શ કરવાથી ઠંડુ લાગવું, ન્યુમોનિયાના ચિહ્ન, શ્વાસ ઝડપથી લેવા, પ્રતિ મિનિટ 60 કરતાં વધુના દરથી શ્વાસ લેવા. માતા અને સંભાળકર્તાઓને શીખવો કે જોખમના ચિહ્નોની ઓળખ કેવી રીતે કરવી અને આવી પરિસ્થિતિઓમાં કોનો સંપર્ક કરવો. ગૃહ મુલાકાત દરમિયાન માતા અને સંભાળકર્તાઓને બીમારીના ચિહ્નો વિશે પૂછો. અમલીકરણના મુદ્દા. બાળકના જન્મ પછી પ્રથમ દિવસની ગૃહ મુલાકાત વખતે માતા અને સંભાળકર્તાઓને શીખવો કે તેઓએ બાળકમાં જોખમના લક્ષણોને કેવી રીતે ઓળખવા અને જો આમાંથી કોઈપણ લક્ષણ દેખાય તો કોનો સંપર્ક કરવો. જો પ્રથમ દિવસે જ શક્ય ના બને તો જેમ બને તેમ વહેલા ગૃહ મુલાકાત કરી અને માતા અને સંભાળકર્તાઓને બાળકના જોખમના ચિહ્નોને ઓળખવા વિશે શીખવો. તમારા વિસ્તારની એવી હોસ્પિટલોની ઓળખ કરો કે જ્યાં સારવાર માટે ઇન્જેક્શન તથા દવાની બોટલ દ્વારા એન્ટિબાયોટિક્સ આપવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. કુપોષણ અને મૃત્યુને ટાળવા માટે બીમારીઓની અટકાયત. આપણા ગામના બાળકો સામાન્ય રીતે કઈ કઈ બીમારીઓથી પીડાય છે? આજે આપણે બાળકોમાં થતી બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વાત કરીશું. આપણા ગામના બાળકો સામાન્ય રીતે કઈ કઈ બીમારીઓથી પીડાય છે? આ દિવસોમાં આપણા ગામમાં કઈ કઈ બીમારીઓ જોવા મળે છે? કેટલા બાળકો બીમાર છે? શું આપણા ગામમાં એવું કોઈ અતિકુપોષિત બાળક છે કે જે બીમારીના કારણે કુપોષણનો ભોગ બન્યું હોય? આપણા બાળકોના આરોગ્ય અને પોષણ પર બીમારીઓ કઈ રીતે અસર કરે છે? સામાન્ય રીતે થતી બીમારીઓને કારણે વારંવાર બીમાર થવાથી બાળકોમાં કુપોષણ થાય છે અને ગંભીર કેસમાં તેનું મોત પણ થાય છે. આ એક ગંભીર ચક્ર છે કે જેમાં એક સમસ્યા બીજી સમસ્યાને નોતરે છે. આવું કેવી રીતે થાય છે તે સમજીએ. જ્યારે બાળક કોઈ ચેપના કારણે બીમાર પડે છે, જેમ કે ઝાડા કે તાવ જેવી બીમારીઓ થવી, ત્યારે તે ચેપ સામે લડવા માટે પોતાના શરીરના અમુક પોષક તત્વોનો ઉપયોગ કરે છે. જો તે બીમાર ના પડ્યું હોત તો તેના શરીરના પોષક તત્વોનો ઉપયોગ પોતાના શરીરના વૃદ્ધિ વિકાસમાં, રમવામાં અને શીખવામાં થયો હોત. બીમાર પડવાથી પુખ્ત વયના લોકોની જેમ બાળકને ભૂખ ઓછી લાગે છે અને તેનું જમવાનું ઓછું થઈ જાય છે. આવા સમયે બાળકને માંદગીના સમય દરમિયાન બાળકને પૂરતો ખોરાક કે પોષણ મળતું નથી. આ કારણે જે બાળક થોડા દિવસ બીમાર રહી જાય છે તે પોતાનું વજન ગુમાવવા લાગે છે અને દુબળું તેમજ ઉદાસીન દેખાવા લાગે છે. મોટાભાગની સામાન્ય બીમારીઓ માત્ર થોડા દિવસો સુધી જ રહે છે અને બાળક જેમ સાજા થવાનું શરૂ કરે તેમ તેની ભૂખ પણ વધવા લાગે છે. આવા બાળકને પહેલાં કરતાં વધુ ભૂખ પણ લાગી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે શરીરની વૃદ્ધિ માટે વધારે ખોરાકની જરૂરિયાત રહે છે. આ દરમિયાન જો બાળકને યોગ્ય રીતે ખોરાક મળે તો તે ફરીથી તંદુરસ્ત બની જાય છે, પરંતુ આ સમયે જો બાળકને પૂરતો ખોરાક ના મળે અથવા તે સંપૂર્ણપણે સાજું ના થાય તો તે નબળું રહી જાય છે. નબળું બાળક ફરીથી માંદું થવાની સંભાવના રહે છે કારણ કે તેનું શરીર ચેપો સામે લડવા સમર્થ હોતું નથી. આવી રીતે વારંવાર બીમાર થવાથી બાળક ખૂબ જ નબળું બની જાય છે અને તે કુપોષિત થઈ જાય છે. તે વજન વધારવાની તકો ગુમાવતું જાય છે અને ઠીંગણું અથવા કદમાં નાનું રહી જાય છે. જો બીમારી ગંભીર હોય તો તે ઘણો બધો વજન ગુમાવી દે છે અને ખૂબ જ દુબળું, અતિ ઓછા વજનવાળું અથવા ગંભીર દુબળું બની શકે છે.
પછી ક્યારેક આવી જ કોઈ બીમાર તેના જીવનો પણ ભોગ લઈ શકે છે. આપણા બાળકોના આરોગ્ય અને પોષણ પર બીમારીઓ કઈ રીતે અસર કરે છે તે આ ચાર્ટ દ્વારા આપણે સમજી શકાય છે. 6 માસનું થયા બાદ સામાન્ય ચેપ સરળતાથી લાગે છે. ચેપના કારણે બાળક બીમાર પડે છે. બીમારમાં બાળકને ઓછી ભૂખ લાગે છે અને તે ઓછો ખોરાક ખાય છે. બાળક નબળું બની જાય છે. બીમારી પછી જો બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક નહીં મળે તો તે નબળું બની જશે. ત્યારબાદ નબળું બાળક સરળતાથી બીમાર પડી શકે છે. કુપોષિત બાળક વારંવાર બીમાર પડે છે. કુપોષિત બાળકનું મોત પણ થઈ શકે છે. બાળક કુપોષિત અને ખૂબ પાતળું બની જાય છે. બીમારીમાંથી સાજા થયા બાદ વધુ પ્રમાણમાં ખોરાક આપવાથી બાળક તંદુરસ્ત બની જાય છે. બાળકોના બીમાર પડવાની સંભાવના ક્યારે વધારે હોય છે? નાના બાળકના જીવનમાં બે તબક્કા એવા હોય છે કે જ્યારે તેને ચેપ લાગવાની બીમાર પડવાની સંભાવના વધુ હોય છે. આ એવો સમય છે જ્યારે બાળક માતાના ગર્ભના રક્ષણમાંથી બહાર આવે છે અને તેને સ્તનપાનથી માતાના દૂધમાંથી મળનાર રક્ષણ હજુ પૂરી રીતે મળેલ નથી. આ જ સમયગાળા દરમિયાન મોટાભાગના બાળ મરણ થાય છે. લગભગ 6 મહિનાની ઉંમર પછી આ એવો સમય છે કે જ્યારે બાળક માટે ફક્ત સ્તનપાન પૂરતું નથી હોતું અને બાળક અન્ય ખોરાક લેવાનું શરૂ કરે છે. બાળક પોતાના મોઢામાં વસ્તુઓ મૂકવાનું શરૂ કરે છે અને આસપાસના લોકો સાથે રમવા લાગે છે. મોટાભાગના બાળકોમાં કુપોષણ આ સમયગાળા દરમિયાન થાય છે. મોટાભાગના પુખ્ત વયના લોકો ગંભીર રીતે બીમાર નથી પડતા અથવા ચેપના કારણે તેમનું મૃત્યુ થતું નથી, કારણ કે આપણા શરીરે બીમારી પેદા કરનાર મોટાભાગના જંતુઓ સામે લડતા શીખી લીધેલ હોય છે. આવો બોધપાઠ બાળપણમાં ત્યારે જ મળી જાય છે જ્યારે આપણે પહેલી વખત ચેપથી પીડિત થઈએ છીએ. જીવનનો પ્રથમ મહિનો જ જિંદગીનો સૌથી વધુ નાજુક સમય હોય છે. નવજાત શિશુઓની બીમારીઓની ઝપટમાં આવવાની સૌથી વધારે શક્યતા રહેલી છે, કારણ કે તે શરીરે ચેપ સામે લડવાનું શીખ્યું હોતું નથી. 9 મહિના સુધી બાળક માતાના ગર્ભના રક્ષણ હેઠળ રહે છે, જ્યાં કોઈ ચેપ કરી શકે તેવા જંતુ હોતા નથી. જન્મ લેવાથી બાળક એકદમ એવા વાતાવરણમાં આવે છે કે સ્વચ્છ નથી, જેમાં જંતુઓ હાજર હોય છે. બાળકની ગર્ભનાળ પર કોઈ પણ અસ્વચ્છ વસ્તુ લગાવવાથી કે નવજાત શિશુઓને અસ્વચ્છ વસ્તુઓ ખવડાવવા-પીવડાવવાથી તેમને ચેપ સરળતાથી લાગી શકે છે. જન્મ પછી નવજાત બાળક માટે સૌથી વધુ સુરક્ષા રક્ષણ માતાનું દૂધ હોય છે. માતા એક પુખ્ત વયની વ્યક્તિ છે કે જેનું શરીર પહેલાથી જ બીમારીઓ સામે લડવાનું જાણે છે. માતાના શરીરમાંથી નીકળનાર દૂધમાં એવા હથિયાર હોય છે કે જંતુઓ સામે લડી શકે છે. જન્મ સમયે જે બાળકોનો વજન ઓછો હોય અથવા જે બાળકોનો જન્મ અધૂરા મહિને પ્રીમેચ્યોર થઈ જાય છે, તે બાળકોને ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે, કારણ કે તંદુરસ્ત બાળકની સરખામણીમાં તેમનું શરીર નબળું હોય છે. આ જ કારણ છે કે મરણ થનાર બાળકોમાંથી મોટાભાગના બાળકોનું મરણ તેમના જીવનના પ્રથમ માસમાં થાય છે અને જન્મ સમયે નબળા નવજાત શિશુઓના મરણ થવાની સંભાવનાઓ વધુ રહે છે. એટલા માટે જ જે બાળકોને માતાનું ધાવણ મળતું નથી, તેમને ચેપ લાગવાની અને તેનું મરણ થવાની સંભાવના વધુ રહે છે. 6 માસ પછી 2 વર્ષની ઉંમર સુધી, જો જન્મના તરત પછીના થોડા દિવસોમાં માત્ર ને માત્ર સ્તનપાન આપવામાં આવે, તો બાળકને ઘણા મહિનાઓ સુધી ચેપો સામે રક્ષણ મળી રહે છે. એટલા માટે જ જે બાળકો માત્ર સ્તનપાન કરે છે તે બહુ ઓછા માંદા પડે છે. જ્યારે બાળક 6 માસની ઉંમરની નજીક આવે છે, તો તે વધારે સક્રિય અને લોકો સાથે હળવા-મળવા લાગે છે. તે વસ્તુઓને પકડવાને અને મોઢામાં મૂકવા લાગે છે. જ્યારે બાળક ઊંધું પડવા લાગે છે, ત્યારે તે પોતાના પેટ પર સૂઈને ભોંયતળિયે પડેલી ચીજુઓ પકડવા લાગે છે. તે નવા મિત્રો બનાવવા આતુર હોય છે અને તમામ સાથે ખુશીથી રમે છે. હવે તે માત્ર માતાના જ રક્ષણમાં હોતું નથી, તેને અલગ-અલગ લોકોથી, તેના રમકડાઓથી અને ભોંયતળિયામાંથી નવા જંતુઓ લાગવા લાગે છે અને તેને તાવ કે ઝાડા થાય છે.
મહિનાની ઉંમર થતાં ફક્ત પોતાની માતાના સ્તનપાનથી જ બાળકની નવી જરૂરિયાતો પૂર્વતા થાય છે. તે મોટું થઈ રહ્યું છે, વધારે રમી રહ્યું છે અને વારંવાર બીમાર પડી જાય છે. તેને વધારે ખોરાકની જરૂર પડે છે અને જો સ્તનપાનની ઉણપની ભરપાઈ કરવા માટે પૂરતો ઉપરી આહાર આપવામાં ના આવે તો તે નબળું બને છે. એક વખત બાળક નબળું થઈ જાય તો તેને કોઈપણ સામાન્ય ચેપ ખરાબ અસર કરી શકે છે અને તે વારંવાર બીમાર લાંબો સમય સુધી બીમાર રહેવા લાગે છે. બાળકોના બીમાર પડવાની સંભાવના વધારે ક્યારે હોય છે? કઈ ઉંમરે બાળકો વારંવાર ઝાડા, તાવ વગેરે જેવી બીમારીઓની ઝપટમાં આવે છે અને શા માટે? કઈ ઉંમરમાં બાળકો ગંભીર બીમારીઓથી પીડાતા હોય છે જેનાથી તેના મૃત્યુની સંભાવના વધી જાય છે અને શા માટે? આ ચેપ શું છે? આપણા વાતાવરણમાં સેંકડો અને હજારો પ્રકારના જંતુઓ હોય છે જેને આપણે નેરી આંખે જોઈ પણ શકતા નથી. તેનામાં ઘણા આપણી ચામડી, નાક, મોં, આંખ, કાન અને આંતરડામાં રહે છે અને અનેક રીતે આપણું રક્ષણ અથવા ફાયદો કરે છે. આપણા શરીરે તેમની સાથે મિત્રતાપૂર્ણ અનુકૂલન સાધી લીધેલ હોય છે અને આપણે જીવન જીવવા માટે તેમના પર નિર્ભર રહીએ છીએ. પરંતુ કેટલાક એવા પ્રકારના સૂક્ષ્મજીવો છે કે જેની સાથે શાંતિથી રહેવા માટેનો રસ્તો આપણે શોધી શક્યા નથી અને આવા જંતુઓ જ મોટાભાગના ચેપનું કારણ બને છે. તેમાંથી અમુકના કારણે તાવ આવે છે તો અમુકના કારણે ઝાડા અથવા શરદી અને ઉધરસ થાય છે. અમુકના કારણે તો ગંભીર બીમારીઓ જેવી કે ટીબી, મેલેરિયા, ટાઇફોઇડ જેવી થઈ જાય છે. આમાંના અમુક જંતુઓ આપણા શરીરમાં આપણે જે ખોરાક અને પાણી લઈએ છીએ તેના મારફત અથવા આપણને જે હવા શ્વાસમાં લઈએ છીએ તેના દ્વારા પ્રવેશ કરે છે. પરંતુ તેનામાં ઘણા જંતુઓ આપણા હાથ દ્વારા જ આપણા શરીરમાં આવી જાય છે. આપણે લગભગ તમામ પ્રવૃત્તિ માટે આપણા હાથનો ઉપયોગ કરીએ છીએ. ખેતરમાં કામ કરવા, રસોડામાં કામ કરવા, કપડાં બદલવા, સ્નાન કરવા, આપણી જાતની સફાઈ કરવા, બાળક મળત્યાગ કરે પછી તેને સાફ કરવા, પરસેવો લૂછવા, આપણું નાક સાફ કરવા, શાકભાજીની છાલ ઉતારવા, કાપવા, જમવા, પીરસવા, ગ્લાસ ડૂબાડી પીવાનું પાણી લેવા માટે વગેરે. આપણા હાથ જે કાંઈ વસ્તુના સંપર્કમાં આવે છે ત્યાંથી જંતુઓ લાગી જાય છે અને કેટલાક જંતુઓ છોડે છે, પરંતુ આપણને તેને પોતાની નજરથી જોઈ શકતા નથી. આપણા હાથ જ સર્વસામાન્ય માધ્યમ છે કે જેનાથી આપણે જંતુઓ મેળવીએ છીએ અને આપીએ છીએ. બીજી એક રીતે કે જેના દ્વારા આપણે જંતુઓ ફેલાવીએ છીએ તે વિવિધ ચીજવસ્તુઓ સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કપડું. યાદ આવ્યું, રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા તે નાના કપડાં ટુકડાઓ કે જેનાથી આપણે ધોયેલા શાકભાજીથી લઈને ધોયેલી થાળીઓ, ચૂલાની ગેસ આસપાસથી લઈને જમીન પર ઢોળાયેલા ખોરાક સાફ કરવા સુધી તમામ બાબતો સાફ કરીએ છીએ. આ કપડાંને આપણે ક્યારેય ધોઈએ છીએ એટલે કે વિચારો કે તેમાં કેટલા જંતુ ભેગા થતા હશે. શું આપણામાંથી કેટલાક પોતાની સાડીના પાલવને આવી રીતે ઉપયોગ નથી કરતા? તમે દિવસમાં કેટલી વખત હાથ ધોઈ શકો છો પરંતુ વસ્તુઓ સાફ કરવા માટે ઉપયોગ કરેલ સાડીનો પાલવ? આ ચેપ શું છે? આપણી આજુબાજુમાં કેટલા પ્રકારના જંતુઓ હોય છે? શું તે બધા આપણા માટે હાનિકારક હોય છે? આ જંતુઓ ક્યાંથી આવે છે? બાળકોને ચેપોથી બચાવવાના કયા ઉપાય હોઈ શકે છે? આવા ચેપ આપણને કેવી રીતે ઓછા કરી શકીએ છીએ? માત્ર ને માત્ર સ્તનપાન. બાળક માટે માતાનું ધાવણ જ્યાં સુધી પૂરતું હોય ત્યાં સુધી તે સર્વોત્તમ છે. માતાના સ્તનમાંથી સીધું જ બાળકને મળનાર દૂધમાં ક્યાંય કોઈ હાથ સ્પર્શતો નથી અને તેમાં એવા તત્વો હોય છે જે બાળકને બીમારી સામે રક્ષણ આપવા માટે મદદ કરે છે. બોટલ દ્વારા દૂધ પીવડાવવાનું ટાળવું. જે બાળકને ડીટડીવાળી બોટલ દ્વારા દૂધ આપવામાં આવે છે તેઓને ઝાડા અને તાવ જેવી ગંભીર બીમારીઓ થવી એ સામાન્ય બાબત છે. આવું થવાનું કારણ એ છે કે પાણીથી સાફ કર્યા બાદ ડીટડીમાં અને બોટલમાં ઊંડે થોડા પ્રમાણમાં દૂધ રહી જાય છે અને તેમાં જંતુઓ થાય છે. વિટામિન એ. બાળકને જે બીમારીઓથી પીડિત થઈ શકે તેમાંથી ઓરી અને ઝાડા જેવી કેટલીક બીમારીઓને પહોંચી વળવા માટે આપણી પાસે આજે રસીઓ ઉપલબ્ધ છે. આ રસીઓ આરોગ્ય કેન્દ્રો કે મમતા દિવસે આપવામાં આવે છે.
ખોરાકલક્ષી સ્વચ્છતા. બાળકોને ખવડાવવા માટે તાજા ખોરાકનો ઉપયોગ કરવો. રસોઈ તૈયાર કર્યા પછી તેને ખુલ્લા હાથે સ્પર્શ ના કરવો. પાણી લેવા માટે વાસણ હાથમાં ન નાખો, પાણી લેવા માટે વાસણમાં હાથ ન નાખો, પરંતુ નળવાળા માટલાનો ઉપયોગ કરવો અને હેન્ડલવાળા કપ અથવા ડોળાથી પાણી લો. યાદ રાખો કે રસોઈ રાંધવાથી જંતુઓ મરી જાય છે, એટલા માટે જ્યાં અર્ધ-કાચા ખોરાક કરતાં રાંધેલો ખોરાક હંમેશા સલામત હોય છે, પરંતુ રાંધેલા ખોરાક પણ થોડા કલાકો પછી બગડી જાય છે. આવા બગડી ગયેલા ખોરાક ફરીથી ગરમ કરીને ખાવાથી પણ ગંભીર બીમારી થાય છે. સલામત પાણીના સ્ત્રોત. હેન્ડપંપમાંથી કાઢેલ તાજું પાણી સલામત છે, પરંતુ જો બોરવેલ ઊંડો ના હોય તો પાણી સ્વચ્છ નહીં હોય. જો સ્ત્રોત સ્વચ્છ હોય તો નળમાંથી લેવામાં આવતું પાણી સલામત રહેશે. આપણી આસપાસનું પાણી ખતરનાક જંતુ દ્વારા પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ ખુલ્લામાં કરવામાં આવતી શૌચક્રિયા છે. બાળકોના ચેપી મળમૂત્ર દ્વારા જમીન સૂક્ષ્મજીવોથી પ્રદૂષિત બને છે. પ્રદૂષિત જમીન મારફત આ સૂક્ષ્મજીવો જમીનમાં ઊંડા ઉતરે છે અને જમીનમાં રહેલા પાણીના સ્ત્રોતને દૂષિત કરે છે. પાણીના સ્ત્રોતને સ્વચ્છ રાખવા માટે ખુલ્લામાં શૌચ કરવાનું ટાળવું જોઈએ. હાથ ધોવા. બાળકોને ચેપથી બચાવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે હાથ ધોવા. શૌચક્રિયા બાદ, જમવાનું બનાવતા પહેલા તથા બાળકોને ખોરાક આપતા પહેલા અને પછી હાથ ધોવા. બાળકોને ચેપોથી બચાવવાના કયા ઉપાય હોઈ શકે છે? માત્ર ને માત્ર સ્તનપાન, બોટલ દ્વારા પીવડાવવાનું દૂધ ટાળવું, રસીકરણ, વિટામિન એ, સ્વચ્છતા, તાજું અને ગરમ ખોરાક, સલામત પીવાનું પાણી, હાથ ધોવા વગેરે. આપણે હાથ ક્યારે ધોવા જોઈએ? સત્ર તાલીમની શરૂઆત કરતા પહેલા હાથ ધોવા માટે યોગ્ય સ્થળની ઓળખ કરી ખાતરી કરો. પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા અને સાબુ સાથે વહેતા પાણીનો સ્ત્રોત હોય તે ઇચ્છનીય છે. જો વહેતું પાણી ઉપલબ્ધ ના હોય તો પાણીની અમુક ડોલ અને લોટા તથા સાબુની વ્યવસ્થા કરી લો. અત્યાર સુધી આપણે એ ચર્ચા કરી કે ચેપની અસર કેવી રીતે ઘટાડી શકીએ છીએ અને ચેપથી રક્ષણ મેળવવાનો એક રસ્તો હાથ ધોવાનો છે તે પણ જાણ્યું, અને આપણે શીખીશું કે ક્યારે અને કેવી રીતે હાથ ધોવા જોઈએ. હાથ ધોવાના નિદર્શન માટેની સૂચનાઓ. હાથ પર જંતુઓની વૃદ્ધિ ઓછી કરવા માટે નીચેના પગલાં અનુસરીને હાથ ધોવા જોઈએ. ભીના કરવા. સ્વચ્છ વહેતા પાણી, હૂંફાળા, ગરમ કે ઠંડા વડે પોતાના હાથ ભીના કરો. નળ બંધ કરો અને સાબુ લગાડો. સાબુનું ફીણ બનાવો. સાબુ વડે તમારા હાથને પરસ્પર ઘસીને તેમાં ફીણ વળવા દો. તમારી હથેળીની પાછળ, આંગળીઓ વચ્ચે અને તમારા નખની અંદર ફીણ પહોંચે તેની ખાતરી કરો. ઘસવું. પોતાના બંને હાથે ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી ઘસો. સમય નોંધવાની જરૂર છે. 20-30 સેકન્ડ ચાલે એવું ગીત ગાઓ, જેમ કે રાષ્ટ્રગાન. ધોવો. સ્વચ્છ અને વહેતા પાણી નીચે તમારા હાથ સારી રીતે ધોવો. હાથ કોરા કરો. સ્વચ્છ ટુવાલનો ઉપયોગ કરીને તમારા હાથ કોરા કરો અથવા હાથને હવામાં જ સુકાવા દો. સામાન્યપણે એવું જોવા મળે છે કે હાથ ધોયા પછી તેને ઝડપથી કોરા કરવા માટે સાડીના પાલવનો ઉપયોગ કરવામાં આવે છે. આવું ના કરવું જોઈએ, કારણ કે સાડીનો પાલવ ચેપના સ્ત્રોતનું માધ્યમ બની શકે અને આવું કરવાથી હાથ તરત જ અસ્વચ્છ થઈ જાય છે. હાથ ધોવાનો હેતુ નાશ પામે છે. આવી જ રીતે દિવસ દરમિયાન વારંવાર ટુવાલનો ઉપયોગ કરવો એ પણ સારી ટેવ નથી. તેના બદલે હવામાં હાથ હલાવીને તેને કોરા કરો. હાથ ધોયા બાદ તરત જ નીચા કરવાથી હાથની ઉપરના ભાગમાં રહેલું ગંદુ પાણી નીચે સ્વચ્છ હાથ અને આંગળી તરફ આવશે, તેને ફરીથી ગંદા કરશે. એટલા માટે ધોયેલા હાથને ઊંચા કરીને હવામાં સૂકવવાનું યોગ્ય હોય છે. આપણે હાથ ક્યારે ધોવા જોઈએ? જમવાનું બનાવતા પહેલા, બનાવતી વખતે અને બનાવ્યા પછી. જમતા પહેલા અથવા બાળકને ખવડાવતા પહેલા. માંદા વ્યક્તિની માવજત કરતા પહેલા અને પછી. ચીરા કે ઘાની સારવાર કરતા પહેલા અને પછી. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી. શૌચ કરેલ બાળકને સાફ કર્યા પછી અને નાના બાળકે કરેલી શૌચની સફાઈ કર્યા પછી. તમારા નાકને સ્પર્શ કર્યા પછી. ઉધરસ કે છીંક પછી.
હાથ ધોતા શીખવાડવાની તકો. ઘરમાં કોણ કોણ હાથ ધોવા જોઈએ? પરિવારના સભ્યોને હાથ ધોવાની ટેવ પાડવાની આપણી પાસે કઈ કઈ તક હોય છે? પરિવારના સભ્યોને હાથ ધોવાનું મહત્વ સમજાવતાની તેમજ જંતુ સામે રક્ષણ મેળવવા માટે હાથ ધોવાની સાચી રીત શીખવવાની આંગણવાડી કાર્યકરને વિવિધ તક અવસર મળે છે. ઘર મુલાકાત. પરિવારની કરવામાં આવતી કોઈ એક ઘર મુલાકાત વખતે ક્યાં તો સગર્ભાવસ્થા દરમિયાન અથવા પ્રસૂતિ બાદ અને બાળક જ્યારે 6-8 મહિનાનું હોય ત્યારે શ્રેષ્ઠ સમય હોય છે, કારણ કે આ એવો સમય હોય છે જ્યારે પરિવારને માહિતી હોવી સૌથી વધુ જરૂરી હોય છે. પરિવારને હાથ ધોવાના સ્થળે જેવા કે રસોડું, શૌચાલયની બહાર સાબુ અને પાણી રાખવા પ્રેરિત કરો, જેથી તેઓ નિયમિતપણે હાથ ધોવાની ટેવ વિકસાવે. સામુદાયિક મીટિંગ. મમતા દિવસ. કોઈ એક મમતા દિવસને આંગણવાડી કાર્યકર સહભાગીઓ માટે હાથ ધોવાના દિવસ તરીકે ઉજવી શકે. આના માટે તેમના ઘરે હાથ ધોવા માટે અનુસરવામાં આવતી રીતો વિશે પહેલા માહિતી એકત્ર કરો. હાથ ધોવાની યોગ્ય રીતનું નિદર્શન કરો અને ઉપસ્થિત ગ્રામજનોને તે પ્રક્રિયાનું પુનરાવર્તન કરવા પ્રેરિત કરો. આ પ્રક્રિયાનું અવલોકન કરો અને જરૂરિયાત મુજબ સલાહ આપો. હાથ ધોતા શીખવાડવાની તકો અવસર. મમતા દિવસ, ગૃહ મુલાકાત, સામુદાયિક જૂથ બેઠક. સાર. શરદી, ઉધરસ, તાવ, ઝાડા અને ન્યુમોનિયા જેવી સામાન્યપણે જોવા મળતી બીમારીઓ આપણા બાળકોને પ્રભાવિત કરે છે. ઝાડા અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વારંવાર થવાથી બાળક કુપોષિત થઈ જાય છે. કુપોષણના કારણે બાળકને ગંભીર ચેપ લાગવાનું જોખમ વધી જાય છે અને તેનું મોત પણ થઈ શકે છે. રસીકરણ. વિટામિન એ ના પૂરક ડોઝ, સ્વચ્છ ખોરાક અને સલામત પાણી આપીને બાળકોને ચેપથી બચાવી શકાય છે. બોટલ દ્વારા દૂધ ન પીવડાવવું અથવા બંધ કરીને બાળકોને ચેપથી બચાવી શકીએ છીએ. ચેપ લાગતો રોકવાથી સૌથી સરળ અને અસરકારક ઉપાય તરીકે આપણે આજુબાજુ સ્વચ્છતા જાળવી રાખવી અને હાથ ધોતા રહેવા. મહેરબાન કરીને યાદ રાખો કે વ્યક્તિએ ક્યારેય હાથ ધોવા જોઈએ નહીં. વ્યક્તિએ કેટલો સમય સુધી હાથ ધોવા જોઈએ? હાથ લૂછવા માટે સાડીના છેડાનો ઉપયોગ ના કરવો. હાથોને હવામાં જ સૂકવી લેવા. આપણા કાર્ય વિસ્તારમાં વાત કરવાની તમામ તકોનો ઉપયોગ કરીને લોકો સાથે સ્વચ્છતા અને હાથ ધોવા માટે વાત કરવાની છે. વ્યક્તિએ ક્યારે હાથ ધોવા જોઈએ? અમલીકરણના મુદ્દા. સગર્ભાવસ્થા દરમિયાન અને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આપણે દર મહિને પરિવારોની મુલાકાત કરીએ છીએ. ગૃહ મુલાકાત દરમિયાન, સગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ પછી તરત અથવા બાળક જ્યારે 6-8 મહિનાનું હોય ત્યારે કરવામાં આવતી કોઈ એક મુલાકાત દરમિયાન આપણે સગર્ભા મહિલા માતાને તેણીના હાથ ધોવાની રીતનું નિદર્શન આપવાનું કહીશું. આપણે સાચી રીત, સાચા ક્રમમાં હાથ ધોવાનું શીખવવામાં મદદ કરીશું અને માતા તથા પરિવારના અન્ય સભ્યોને સમજાવીશું કે હાથ ધોવા શા માટે જરૂરી છે. આપણે હાથ ધોવાના સ્થાનોની ઓળખ કરવા પરિવારજનોની મદદ કરીશું. દાખલા તરીકે, રસોડામાં, શૌચાલયની બહાર સાબુ અને પાણી રાખવામાં મદદ કરીશું. દર મુલાકાત વખતે આપણે માતાને નિયમિતપણે હાથ ધોવા બાબતે યાદ કરાવીશું. આપણે બાળકની બીમારીના સમયે ઘર મુલાકાત કરવાની તકનો ઉપયોગ કરીશું અને હાથ ધોવા બાબતે ફરીથી ભારપૂર્વક જણાવીશું. મમતા દિવસે દર 3 મહિને અને ખાસ કરીને ઉનાળામાં જ્યારે ઝાડાના ખૂબ જ બધા કેસ બનતા હોય ત્યારે આપણે મમતા દિવસ દરમિયાન નાના જૂથમાં સત્રો ગોઠવીને હાથ ધોવાની રીતનું નિદર્શન આપીશું અને લોકોને તેનો અભ્યાસ કરાવીશું. આંગણવાડી કેન્દ્ર પર ખોરાક લેતા પહેલા અને પછી હાથ ધોવાની સાચી રીત બાળકોને શીખવીશું. બાળકોને સ્વચ્છતા અને હાથ ધોવાનું મહત્વ જણાવો.